તો આજે તો આપણે નીકળી ગયા મૂળ દ્વારકા. વિડીયો આગળ જોતા જાઓ, ખબર પડી જાય. જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. તો કેમ છો બધા મારા મિત્રો? મજામાં જઈશો ભાઈ. તો આજે આપણે જવાનું હતું દ્વારકા. તો પહેલા તો મામાના છોકરાને ઉપર લીધો ઘરેથી અને બાગાજી બોલાવતા અમે જઈએ હે મૂળ દ્વારકા બાજુ. રસ્તામાં રોડ માપતા આપણી ધનોમાં પેટ્રોલ ઓછું, પેટ્રોલ નાખી લીધું ને ભાઈ આપણે આવી ગયા સીધા બોખીરા સીધા આપણે પકડી લીધો સીધો દ્વારકા વાળો રોડ. અને મૂળ દ્વારકા આપણે જવો હોય મિત્રો, વિસાવાડા મૂળ દ્વારકા આવેલું છે. બહુ જોરદાર મંદિર છે, તમે જોશો આગળ વિડીયોમાં બહુ મજા આવશે. તો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે પૂગી ગયા હતા મૂળ દ્વારકા, એટલે કે વિસાવાડા. મિત્રો મંદિર જોઈ લ્યો ખાલી, અને દ્વારકાધીશના દર્શન તમે પણ કરી લ્યો મિત્રો. જય દ્વારકાધીશને કોમેન્ટ કરી નાખજો મિત્રો. એક લાઇક ના કરો તો કોઈને કોમેન્ટ કરી નાખજો. અને મહાદેવના પર દર્શન કરી લીધા આપણે. મહાદેવ હતા આપણા, હર હર મહાદેવ. મિત્રો જોઈ લ્યો એક નંબર લોકેશન અને વ્યૂ ખાલી ગજબ છે ભાઈ. અહીંયા લોકેશન અને ભાઈ મંદિર તો અહીંયા જ છે, જે છે ને મૂળ દ્વારકા તો આ જ છે મિત્રો. જોઈ લ્યો ખાલી. દ્વારકાધીશના દર્શન કરીને એક મિત્ર મળી ગયા હતા, આપણે નીકળી ગયા સીધા દરિયા બાજુ. થોડી ઘણી સિનેમેટિક શોટ લઈ લઈએ મિત્રો. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા જાઉં હતું તો ભાઈને કીધું હાલો નીકળી જાય સીધા દરિયા બાજુ. ભાઈ બુલેટ લઈને નીકળી ગયા. બાકાજી બોલાવતા સીધા આવી ગયા આપણે દરિયે. દરિયાનું લોકેશન લઈને નીકળી ગયા સીધા આપણે ઘર બાજુ. રોડ માપીને આવી ગયા ઘરે. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને દ્વારકાધીશની કોમેન્ટ કરી નાખજો. મળું તમને બીજા મિની વ્લોગમાં. અને જય શ્રી રામ ને બાય બાય.